ખાસવાડી સ્મશાનની સામે જે કબ્રસ્તાન છે તાજગીરા કબ્રસ્તાન B18 તે એક વકફની જગ્યા છે અને મુસ્લિમ કબ્રસ્તાન છે. ત્યાં અમીબેન રાવત ત્યાં પહોંચ્યા હતા અને તેમણે ત્યાં સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. નદીની અંદર એમને એવું લાગ્યું, મિસઅન્ડરસ્ટેન્ડ થયું કે ભાઈ પુરાણ થઈ રહ્યું છે. કોઈને એમને પણ કમ્પ્લેન કરી હશે એટલે તે ત્યાં જોવા આવ્યા હતા. એમને એવું લાગ્યું કે અહીંયા પુરાણ થયું છે. એકચ્યુઅલીમાં એવું નથી કે પુરાણ કર્યું છે, બલકે અમારી પોતાની જે કબ્રસ્તાનની જગ્યા છે તે 20 મીટર ધોવાઈ ગઈ છે. લગભગ 15 થી 20 મીટર તક ધોવાઈ ગઈ છે. અમે તો એ જ કહેવા માંગીએ છીએ કે ભાઈ આ જે જગ્યા ધોવાઈ ગઈ છે, કોર્પોરેશન તેને ફિનિશિંગ કરીને અમને અમારી જે જગ્યા ધોવાઈ છે તેને બરાબર કરી આપે. જે પ્રકારે વાત કરીએ તો કાલ સુધીમાં તો પાલિકા ટાઉનમાં પણ આ લોકોએ તપાસ કરી હતી, ત્યાંથી પણ કોઈ જાતની જાણકારી નથી આપવામાં આવી કે આ જગ્યા ટ્રસ્ટની છે કે કબ્રસ્તાનની અંદર. હવે પાલિકાની અંદર એ લોકોએ જે જાણકારી નથી આપી તે અમારો તો લુકઆઉટ છે નહીં. એ તો ત્યાં જઈને જ પ્રશ્ન કરવો પડે, કારણ કે અમે પાલિકામાં ગયા નથી ને અમને ખબર પણ નથી, એટલે અમે તે જવાબ તો આપી શકતા નથી. શું માનો છો આમાં ભૂલ કોની હોઈ શકે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચલો વિપક્ષ નેતાથી થઈ છે કે પછી પાલિકા તંત્રે અંધારામાં રાખીને આ લોકોને વાત કરી? અમીબેન પટેલને જે માણસે કીધું છે તેની ભૂલ છે. એણે જોયા સમજ્યા વગર, બરાબર છે, તેણે કે નરેન્દ્રભાઈ રાવતને જે ભાઈએ બી કીધું હોય કે ભાઈ આ વસ્તુ થઈ છે, તે જે માણસે કીધું છે તેની ભૂલ છે. ગઈકાલે વિશ્વામિત્રીની નદીની પટમાં ગેરકાયદેસર રીતે ડમ્પિંગ, કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન વેસ્ટ નખાની વાત બહાર આવેલી. એ બાબતે એ જગ્યા કબ્રસ્તાનની છે એવી માહિતી કોર્પોરેશન પાસે કે કોર્પોરેશનના અધિકારીઓ પાસે નહોતી. ગઈકાલે તમામ સમાચારપત્રો, ટીવી મીડિયામાં આ જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે ડમ્પિંગ કરવામાં આવે છે એવું જાણવા મળતા વિપક્ષના નેતા દ્વારા ત્યાં જઈને રજૂઆત કરી હતી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેશનના અધિકારીઓને તાકીદ કરી હતી કે જો વિશ્વામિત્રીની જગ્યા હોય અને જ્યાં દબાણ થતું હોય કે ડિમોલિશન વેસ્ટ નખાતો હોય તો એ જગ્યા બાબતે તાત્કાલિક બાઉન્ડ્રી કરવી જોઈએ અને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. આજે કબ્રસ્તાનના ટ્રસ્ટીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી કે આ જગ્યા અમારી છે, પરંતુ તે જગ્યાએ કોઈ એ પ્રકારના બોર્ડ કે એ પ્રકારે ડિમાર્કેશન કે એ પ્રકારની કોઈ બાઉન્ડ્રી ન હોવાથી એક પ્રકારની ગેરમાર્ગે પરિસ્થિતિ થઈ કે જેમાં પરિસ્થિતિ ક્લિયર નથી કે જગ્યા કોની હતી. એટલે આ બાબતે એ લોકોએ અમારી પાસે આવીને વિનંતી કરી કે આ ભૂલથી આ પ્રકારનું થયું છે, આ જગ્યા અમારી છે, અમે કુદરતી રીતે બાઉન્ડ્રી કરી નથી. પરંતુ આ બાબતે અમે કોર્પોરેશનના અધિકારીઓને પણ કહ્યું છે કે જો પ્રાઇવેટ જગ્યા હોય તો એને તમારે ડિમાર્કેશન આપી દેવું જોઈએ, જેથી એના કારણે એ લોકો પોતાની બાઉન્ડ્રી નક્કી કરી શકે. એ લોકોએ એવી રજૂઆત કરી હતી કે કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હતી કે અમારી કબ્રસ્તાનની જગ્યા પૂરના કારણે ધોવાણમાં થઈ છે તો અમને ડિમાર્કેશન કરીને આપો, પરંતુ કોર્પોરેશનની બેદરકારીના કારણે ડિમાર્કેશન થયું નથી. વાસ્તવિક એ પરિસ્થિતિ એ છે કે અત્યારે ટ્રસ્ટીઓએ રજૂઆત એ પ્રકારે કરી કે આ જગ્યા કાયદેસરના માલિક છે અને અમારી પોતાની જગ્યાની અંદર અમે પુરાણ કરી ત્યાં અમારા કબ્રસ્તાનની વ્યવસ્થા કરી રહ્યા છે. તો એમાં યોગ્ય છે, એમની પોતાની જગ્યા હોય ને એમાં પુરાણ કરતા હોય એમને કોઈ રોકી શકે નહીં. ના, હજી એ બાબતમાં સ્પષ્ટ નથી. કારણ શું છે કે આ લોકોએ આજે આવીને કહ્યું, કારણ ગઈકાલે ટીવી મીડિયા સમાચાર પત્રોને પણ ખ્યાલ નહોતો કે આ જગ્યા કોની છે અને ટીવી મીડિયા અને પ્રેસ તમામ લોકો શોધખોળ કરી રહ્યા હતા કે આ જગ્યાના માલિક કોણ. ગઈકાલ સાંજે આ ટ્રસ્ટીઓને ખબર પડી હશે કે અમારી જગ્યા પર આ પ્રકારનું થયું હશે, પરંતુ આ બાબતે કોર્પોરેશનને બી અમે પત્ર લખ્યું છે અને આ લોકો પણ કોર્પોરેશનને મળવાના છે કે અમારી બાઉન્ડ્રી કરી આપો, જેના કારણે આ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી ન થાય.